અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબામાં ઓલ્ડ વિલેજ થીમ અને ક્વિક ડ્રગ્સ સેવ લાઈફનો સંદેશ. અંકલેશ્વરમાં આ વર્ષે ગાર્ડન સિટી ગરબાનું આયોજન ઓલ્ડ વિલેજ થીમ સાથે કરવામાં આવ્યું છે. આ અનોખા ગરબા મહોત્સવમાં યુવાનોને પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજકોએ ક્વિક ડ્રગ્સ સેવ લાઈફના સૂત્ર સાથે યુવાનોમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો છે. આ ગરબા મહોત્સવમાં 60થી વધુ કલાકારો જોડાશે. સારેગામાપા ફેમ મલ્હાર પંડ્યા અને કણબી સિસ્ટર્સ તેમના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત ટેકનો ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ટિકિટ માટે ઓનલાઈન QR કોડ સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આયોજકોએ ભરૂચ, અંકલેશ્વર અને સુરતના ગરબા પ્રેમીઓને 11 દિવસ ચાલનારા આ મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આશા છે કે આ ગરબા મહોત્સવ એક યાદગાર અનુભવ બની રહેશે. નમસ્કાર, જય માતાજી મિત્રો. હું છું તમારો મહર્ષિ પંડ્યા અને મને તમામ અંકલેશ્વર વાસીઓને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વર્ષે આઈ આરાધના 2025 નું આયોજન થવા જઈ રહ્યું છે આપણા જ ગાર્ડન સિટી, ધી આઇકોનિક ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે, જેમાં હું, મારી સાથે પ્રદીપભાઈ, મુંબઈથી જીતિકા, આપણા સુરતના કણબી સિસ્ટર્સ અને જેડી એન્ટરટેનમેન્ટ, શ્રી ખોડલધામ મંડપ અને તમામ KM આર્ટિસ્ટ મેનેજમેન્ટ અને આપણા રિધમ અરેન્જર જીતભાઈ ગઢવી. બહુ લાંબા નામ થઈ ગયા પણ તમે એકવાર જોશો તો ખબર પડશે કે બહુ જ આનંદ આવવાનો છે. અમારી સમગ્ર ટીમ તમને તમામ અંકલેશ્વર વાસીઓ અને તમામ ગાર્ડન સિટીના ખેલૈયાઓને મન મૂકીને જમાવવા માટે ખૂબ જ તત્પર છીએ અને આ વર્ષે ખૂબ જ સરપ્રાઇઝીસ તમને જોવા મળશે અને ખેલૈયાઓને જે પણ અગવડ પડતી હતી કે પડે છે એ તમામ અગવડોને અમે પાર પાડી છે અને ખૂબ નિર્વિઘ્નપણે આયોજન કરવા માટે અમે તત્પર છીએ. સો તમામ અંકલેશ્વર વાસીઓને ખૂબ સ્વાગત છે આઈ આરાધના 2025 ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે. બરાબર છે આટલું?